જૂનાગઢમાં જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। જમીન માપણી, દબાણ અને આવાસ યોજના સહિતના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા। જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લાના નાગરિકોના પ્રજાલક્ષી પ્રશ્નો ને ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવાનો હતો। બેઠકમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા અને રજૂ થયેલા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન કલેક્ટર સમક્ષ વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા, જેમાં મુખ્યત્વે જમીન માપણી, પાણીના વહેણ, સરકારી આવાસ યોજનાઓ, ગૌચરની જમીન પરના દબાણ અને ખેડૂતોને લગતી સમસ્યાઓનો સમાવેશ થાય છે। રાણાવસિયાએ આ દરેક પ્રશ્નને ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને તેનો સત્વરે અને સંતોષકારક ઉકેલ લાવવા માટે ચોક્કસ માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। કલેક્ટરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નોનું નિવારણ એ વહીવટી તંત્રની પ્રાથમિક જવાબદારી છે। તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે લોકોની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવે અને માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવિક રીતે તેનો ઉકેલ લાવી નાગરિકોને રાહત પહોંચાડવામાં આવે। આ બેઠક દ્વારા જિલ્લાના વહીવટી તંત્રએ લોકાભિમુખ અભિગમ અપનાવી પ્રજાના પ્રશ્નો પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે।